પાછળના વ્લોગમાં આપણે જોયું ઉપર ચડીને થોડા ઘણા ફોટા પાડ્યા, પછી ફોટા બોટા પાડીને હું આવી જાઉં છું મોઢું ધોવા માટે, અને અહીંથી ફટાફટ મોઢું ધોઈને બૂટને હાથમાં લઈને હું જઈ રહ્યો છું સીડીઓ તરફ, કારણ કે આવા ટાણે ટેકરી આવ્યા ત્યારે તો સીડીમાંથી ઉપર નતા આવ્યા, ત્યારે તો પેલી બાજુથી ચાલીને ઉપર આવ્યા હતા. હવે આપણે ચાલીને જ નીચે જવાનું છે, પણ હવે સીડીમાં જાશું. સીડી છે તો તેનો આપણે ઉપયોગ તો કરીએ. સીડી કંઈક આવી છે ખતરનાક, જો ગણી તો નથી કેટલી છે, પણ સીડી તો વધારે છે. સામે મંદિરે ઉતરવાનું છે આપણે. ચાલો ચાલુ કરીએ નીચે જવાનું. મિત્રો આ સીડી તો બહુ જ ઊંચી છે, એક એક પગથિયું સંભાળીને ઉતરવું પડે છે. મિત્રો ચાલો આગળ તમને એક વસ્તુ બતાડું. સીડીથી આ બાજુ ઊભો જોતો તો કે આટલી બધી સીડી ઉતર્યા, પણ હજી મને એમ લાગે કે એટલી ને એટલી બાકી છે ઉતરવાની. આ છે સીડીથી ઉતરવાના ફાયદા. જો વચ્ચે એક મસ્ત જગ્યા આવી છે, એટલે થોડીક વાર અમે અહીં રહી છીએ. પાછળનું બેકગ્રાઉન્ડનું વ્યૂ તો જો કેવું મસ્ત છે. પછી મારી નજર જાય છે ફેમિલી મેમ્બર્સ ઉપર. અમે ઉપર છીએ એટલે જોઈ શકીએ છીએ. ઘરના સદસ્યો તો બધા નીચે પોગવા આયા, આપણે પણ ચાલો જલ્દી ફટાફટ, ચાલો આપણે પણ મોડું કર્યા વગર નીકળીએ નીચે જવા માટે. મિત્રો હવે અમે પોગી ગયા છીએ નીચે, અને નીચે જતા જ આ મંદિર દેખાય છે. આ કયું મંદિર છે? મને લાગે છે કાળ ભૈરવનાથનું મંદિર છે. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નીચે તો આવી ગયા, તો ચાલો હવે આપણે મદનિયા પાસે જઈએ. પછી આપણે આવી જાય છીએ પાછા મદનિયા પાસે, અને બધા રેડી જ છે, એટલે હવે અમે નીકળીશું પાછા ઘરે જવા માટે. પછી બધા બેસી ગયા, ચાલો નીકળીએ. તો હવે અમે રત્નાલ ગામમાં તો પહોંચી ગયા છીએ. ફાઇનલ દોસ્તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. 4 વાગ્યા છે, કાંઈ ઘણું મોડું તો ના થયું લે. તો દોસ્તો બ્લોગ અહીં સુધી જોયો તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ. चिराग व्लॉग्स को फॉलो करें.